તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારી એક નવી જર્નીમાં। તો ગાઈઝ હું છું અત્યારે ગોંડલના બસ સ્ટેન્ડમાં, લગભગ સવારના 8:30 થી 9:45 વાગ્યાનો ટાઈમ છે। અને ગાઈઝ આજની જે જર્ની થવાની છે એ છે ગોંડલથી ઉદયપુરની। તો ગાઈઝ ફૂલ એક્સાઇટેડ છું। અને ગાઈઝ જો બસ છે ને, જો સામે અત્યારે જ જસ્ટ 2 સેકન્ડ પહેલા જ જો બસ લાગી ગઈ છે ગાઈઝ। ભાઈ ફૂલ એક્સાઇટેડ છું। અને ગાઈઝ આ જર્ની બહુ મસ્ત થવાની છે। વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો। અને હાલો હું તમને આનો રૂટ કહી દઉં, આનો આખો બસ ટૂર કહી દઉં। મારી પાસે ટાઈમ એટલો બધો છે નહીં। જોવો હું તમને પાછળથી દેખાડી દઉં। જોવો આ છે, આ સનસેટના અપોઝિટ સાઈડમાં છે। હું તમને પરફેક્ટ દેખાડી દઉં કઈ બાજુ છે। જોવો આ બાજુની જે બસ છે તે ગોંડલ ઉદયપુરની છે સીધી। લગભગ 550 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને 12 કલાકની સમય લે છે। અને આ જર્ની માનો ને 9:15 ટાઈમ છે આ બસને ઉપડવાનો ગોંડલથી। અત્યારે લગભગ 9:15 વાગ્યાનો લગભગ ટાઈમ થઈ ગયો છે। લગભગ સાંજના 9:30 વાગે આપણને ઉદયપુર પુગાડી દે। 8 થી 9 ઓફિશિયલ હોલ્ટ છે આના। હું જોઈ લઉં કેટલા છે। જોવો આખા જોવો, ઉદયપુર ગોંડલથી હિંમતનગર, શામળાજી, વીછવાડા, ખેરવાડા, અમદાવાદ, રાજકોટ। એટલે ગોંડલથી સૌથી પહેલું ઓફિશિયલ રાજકોટ આવશે, અમદાવાદ આવશે, પછી ત્યાંથી હિંમતનગર આવશે। એવી રીતના 7-8 ઓફિશિયલ હોલ્ટ છે। 12 કલાકની જર્ની લે છે। અને કંઈ જર્ની બહુ મસ્ત થવાની છે, બહુ એક્સાઇટેડ થવાની છે। અને 2x2 સિટિંગ કોચ છે, સ્લીપર કોચ નથી। અને કંઈ બીજી વાત હું તમને એ કહેવાનો હતો ભાઈ, વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી નાખજો। તો ગાઈઝ હાલો હવે જલ્દી આપણે છે ને સૌથી પહેલાં અંદરનો આપણે ભાઈ ટૂર કરી લે ભાઈ, અંદરની સિસ્ટમ કેવી છે કેવી નહીં। કંડક્ટરે આવી ગયા લગભગ, હાલો હું જોઈ લઉં। ચાલો 9 નંબર હું છું, 9 નંબર ન ગોતતા। તો ગાઈઝ હું તમને દેખાડી દઉં, આખો બસનો ટૂર કરાવી દઉં। મારે ફ્રન્ટ કેમેરા કરવો જોઈએ। જો ગાઈઝ કંઈક આવી સિસ્ટમ છે એની। જો આ બાજુ 2x2 સીટની વાત કરીને તો ગાઈઝ સીટ જો આખે કેમ કમ્ફર્ટેબલ મસ્ત છે, બેસવાની મજા આવે છે। હા ઓમ એવું રફ નથી। જો હું તમને લાસ્ટ સુધી લઈ જાઉં, તમને દેખાડી દઉં। આગળ જાઓ તો બેન 2 મિનિટ। જુઓ આખે એવી સિસ્ટમ છે આની। સીટની વાત કરીને ભાઈ સીટ બહુ કમ્ફર્ટેબલ છે એની। સીટની મને સિસ્ટમ બહુ સારી ગઈ। ઉપડવાને હજી લગભગ 5 થી 10 મિનિટનો સમય છે। એટલે ગાઈઝ આપણે બધી રીતના જો કેરી કરી લઈ। કંડક્ટર ભાઈ ત્યાં તો ભાઈ હવે આ આપણો ભાઈ બસનો ભાઈ ટૂર હતો। સિમ્પલ છે, 2x2 છે અને સિટિંગ જર્ની છે। મેન વસ્તુ એ છે, એના 12 કલાકની જર્ની છે। બહુ ઓછી યાત્રા કરું છું ભાઈ, આમાં હું બસમાં એટલી બધી મુકાઈ જર્ની એટલી બધી કરતો નથી। પણ આપણને ભાઈ આની પહેલાં તમને યાદ હોય ને તો મેં તમને લગભગ કીધું હતું, આપણે ગોંડલ નાસિકની જે જર્ની હતી ને એમાં મેં તમને કીધું હતું કે ભાઈ જો ગમે ત્યારે આપણને સમય મળ્યો ને એટલે ભાઈ આપણે ગોંડલથી ઉદયપુરનું હું તમને હું પ્લેટફોર્મ દેખાડતો હતો તમને। તો એમાં આપણે ગોંડલ ઉદયપુરનું આપણે 10 નંબરના પ્લેટફોર્મ ઉપર હતું, તમને ખ્યાલ હતો। ત્યારે આપણે વાત થઈ હતી કે ભાઈ જો આપણને સમય મળશે તો ભાઈ ગોંડલથી ઉદયપુરની આપણે જર્ની કરશે। અને ગાઈઝ જો બહુ ભાઈ આપણા નસીબ સારા છે કે ભાઈ બહુ જલ્દી ભાઈ આપણને આ મોકો મળી ગયો। સમયના હતા ને ભાઈ આપણે હાલી। અને ગાઈઝ ભાઈ ફૂલ એક્સાઇટેડ છું, કારણ કે ભાઈ માનો ને હું લાસ્ટમાં લગભગ છેલ્લા 2021ના એન્ડમાં 22ના સ્ટાર્ટિંગમાં ભાઈ હું રાજસ્થાનની જર્ની કરી હતી। રાજસ્થાનમાં પગ જ નથી નાખ્યો। અને ભાઈ રાજસ્થાન ભાઈ મારા માટે તો ભાઈ એક બહુ અલગ જ વસ્તુ છે ભાઈ। આમ હું શબ્દમાં બયાન જ કરી શકતો યાર। આમ આપણે એટલું બધું તો ત્યાં એટલો બધો કાંઈ હરવાનો ટાઈમ મળશે નહીં। તો એ જોઈએ હવે ભાઈ શું થાય છે શું નથી થતું। તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, બહુ મજા આવશે। બસ ઉપડવાને લગભગ હજી 10 થી 15 મિનિટનો ટાઈમ છે। તાવ તેની રાહ જોઈએ, અંદર રૂમે આપણે ભાઈ કાંઈ કામ નથી। તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહ્યો, બહુ મજા આવશે। હમણાં હું તમને મળું થોડી વારમાં, 2-5 મિનિટમાં બસ ઉપડી જાય પછી। A few moments later. તો ગાઈઝ ચોટીલા ડુંગર આવી ગયો છે। અહીંથી નહીં દેખાય તમને, પણ તમને પહેલાં બધી ઇન્ફોર્મેશન દઈ દઉં। તો આપણે ભાઈ ચોટીલા
માતાજીનું ભાઈ ધામ છે અને વ્યવસ્થિત ભાઈ દર્શન કરી લ્યો. અને મારાથી થાય એટલી હું બનતી એટલી કોશિશ કરું છું કે છે ટોપ સુધી હું તમને દર્શન કરાવું. 2 જ મિનિટ આવશે આવી જાય આ વખતે ફાઇનલ. ગાઈસ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો. ચલો હા રેડી. તો ગાઈસ કંઈક આવી રીતના માના દર્શન થયા. ફૂલ વિડીયો ચોટીલાનો જોવો હોય તો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન, એની હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ભાઈ કમેન્ટમાં લખજો જય માં ચામુંડામાં. તો ગાઈઝ ગોંડલથી લગભગ 80થી લગભગ 85 કિલોમીટરના ડિસ્ટન્સ કવર કરીને ભાઈ આપણે થઈ ગયો છે લંચ બ્રેક. જો ગાઈઝ આપણી પાછળ બસ પડી છે, પાછળ હોટલ છે, હોટલ અમરદીપ એન્ડ રેસ્ટોરન્ટ. અને આ છે ગાઈઝ રાજકોટ અમદાવાદ મેન હાઈવે. તો ગાઈઝ હાલો હવે ભાઈ જમવાની સિસ્ટમ કરી. બહુ કંઈ જાજુ કંઈ જમવું નથી ભાઈ, મીડિયમ ખાવું છે ભાઈ. હા જોઈ જમવાની થાળીમાં શું છે. એસી હોલ છે ને નોન એસી રૂમ છે ને એસી રૂમ છે ને બધી વસ્તુ છે અહીંયા. અને સૂકો નાસ્તો તો અત્યારે છે ને દેખાય છે. ખમણ, જલેબી, ફાફડા, વણેલા પૌવા, બટેકા, બ્રેડ પકોડા, સમોસા. પણ આ બધું મારે કંઈ ખાવાનું નથી. થોડુંક સોફ્ટ ખાવું છે. ગુજરાતી થાળી જો સસ્તી મળી જાય તે ખાઈ લે. બાકી બીજી કંઈ વસ્તુ મારે કંઈ ખાવા પીવાની થતી નથી. તો ગાઈઝ હાલો હું હવે કંઈક ડીશ નક્કી કરી લઉં. પછી હમણાં હું તમને થોડીક વારમાં મળું ભાઈ. એમાં હું કન્ફ્યુઝ કારણ કે ક્યારે ઘણી વસ્તુ ભેગી થઈ છે એટલે હું ભાઈ જોઈ લઉં હાલો શું વસ્તુ છે શું વસ્તુ નથી. પછી હું તમને હમણાં થોડીક વારમાં મળું. જમવાનું તો ભાઈ થોડુંક મોંઘું છે એટલે અત્યારે જો ભજીયા ને છાશ બાઈસ ને ભાઈ બધું લઈ લીધું હોય. જે કટક બટક ખાઈ લીધું. બહુ કંઈ પેટ ભરી નથી જમવું એટલે મેં બહુ કંઈ ભાઈ ગુજરાતી થાળીમાં એટલે બધા પૈસા નાખ્યા નહીં. એટલે ભાઈ કંઈક આવી સિસ્ટમ છે. છાશ લઈ લીધી, સમોસા છે, ભજીયા છે ને ચટણી છે. તો ગાઈસ હાલો હવે જલ્દી ખાઈ લે. ભાઈ હોટલમાંથી ભાઈ બહાર નીકળી ગયા છે. અત્યારે મેન હાઈવેમાં પાછી ભાઈ બસ ચડી ગઈ છે. અને ભાઈ હોટલની જે જમવાની સિસ્ટમ હતી ભાઈ હાવ એકદમ થર્ડ એટલે હાવ થર્ડ ક્લાસ ભાઈ. ભાઈ જમવામાં જરાય મજા ન આવી. આપણે એવું નથી કહેતા ભાઈ કે એ બધા ખરાબ હતા. તો ભાઈ બહારનું જમવાનું ઓમાં ભાઈ આપણને ન મેળ આવે. ગુજરાતી થાળી કોસ્ટલી હતી કાંઈ વાંધો નહીં હાલો કોસ્ટલી છે. પણ આપણે જે પ્રમાણે આપણે એને પૈસા દીધા બરાબર એ પ્રમાણે તો ભાઈ સામે કંઈ વસ્તુ હતી નહીં. નહોતી દાળમાં કંઈ ઠેકાણું કે નહોતું ભાઈ કંઈ શાકમાં કંઈ ઠેકાણું કે કંઈ વસ્તુમાં ભાઈ કંઈ હતું નહીં. એટલે ભાઈ કંઈક કટક બટક મેં ભજીયા ને એવી રીતના મેં મારી રીતના બધી વસ્તુ લઈ લીધી. અને ભાઈ ભલે આપણે કાંઈ અન્નનું અપમાન નથી કરતા પણ ભાઈ રેટિંગની વાત કરું ને તો ભાઈ 10માંથી ભાઈ હું 2 રેટ આપું. અને ભાઈ એવી રીતના ભાઈ એની જમવાની સિસ્ટમ હતી. બાકી બધું તો ભાઈ આવી ગયો થોડોક ટેકો થઈ ગયો. બાકી બધું ભાઈ જમવાનું એવરેજ હતું. એવરેજ એ ન કહેવાય હાવ થર્ડ ક્લાસ કેટેગરી હતી ભાઈ. મજા ન આવી કંઈક. 2 હોલ્ટ છે જોઈએ હવે બીજા હોલ્ટમાં શું થાય. પણ એ વાત પછીની છે. ફિલહાલ તો અત્યારે આપણે લીંબડીથી થોડાક આપણે આ બાજુથી હા સાયલા બાજુથી આ કાકાએ કીધું. કયું ગામ મોટાભાઈ તમારું? શામળાજી. ભાઈ શામળાજી ઉતરવાના હે એટલે આ સાયલા છે એમ કહો છો ને. હવે સાયલા પછી હમણાં લીંબડી આવશે પછી અમદાવાદ આવશે. Thank you.
me right. Boy, take a chance, baby, let me ride. I can feel that thing in your life. Baby, let's take a time, take a flight. Baby, let us fly. Baby, let us fly. Baby, let us fly. Baby, let's take a time, take a flight. Take a time, take a Take a time, take a time. તો ગાઈઝ ગોંડલથી લગભગ 250 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર અપ આપણે કરી લીધું છે અને પહોંચી ગયા છીએ અત્યારે સેકન્ડ ઓફિશિયલ હોલ્ટમાં જે છે અમદાવાદ. અને હાલો ભાઈ ટાઈમ પૂરો, ટાઈમ અપ ભાઈ, ટાઈમ આપણી ભાઈ જરાય નથી. હાલો કંડક્ટરે ભરાઈ દીધા અને પાછા બેસી જાય બસમાં. 2 જ મિનિટો. અને સેકન્ડ ઓફિશિયલ હોલ્ટ છે અને એ ભાઈ આપણે સ્કીપ કરી નાખ્યો. ત્યાંથી ને નીકળી ગયા. કેટલું ફેવું કરું ભાઈ, નીચે ઉતરવું, ફ્રેશ થવું, પાણીની બોટલ લેવાનો ટાઈમ ન મળ્યો ભાઈ. જાવી જાઓ, 2 મિનિટમાં હમણાં હું તમને મળું. બસ સ્ટેન્ડનો આમ તો ટૂર નહીં થાય, તમે આમ ટૂર કરી લો. કંઈક આવું બસ સ્ટેન્ડ છે ભાઈ અમદાવાદનું. અંદરથી સારું હે. ક્લિનિંગમાં હું વાત કરું ને તો 10માંથી 6. વડોદરા કરતાં તો સારું જ છે. અને ગાઈઝ અમદાવાદ સિટીનો કોઈ ટ્રાફિક છે ભાઈ, વાત પૂછો ભાઈ યાર, અલગ જ માહોલ છે યાર અહીંનો તો. બીજું બસ સ્ટેન્ડ બને જો કંઈ, આ બીજું બસ સ્ટેન્ડ બને જો હું તમને દેખાડું. આ સામે જે તમને જે પ્રોપર્ટી દેખાય ને એ બીજું બસ સ્ટેન્ડ બને. અત્યારે કામગીરી હાલે હે જોવો. વાહ ભાઈ સાહેબ, ભાઈ આ તો બહુ મોટા ભાઈ કામકાજ હાલે. હું જોવો, આ છે બીજું નવું બસ સ્ટેન્ડ બને છે. કામગીરી હાલે હે, પણ તોય રાજકોટ જેવું તો ન જ થાય. રાજકોટ જેવું તો ન જ થાય. તો રાજકોટની તો વસ્તુ જ અલગ છે ભાઈ. રાજકોટની હારે કોઈ પોઈગું નથી ને કોઈ પૂકવાનું નથી. તો ગાઈઝ આવો કંઈક ભાઈ સેકન્ડ આપણો હોલ્ટ રહ્યો. જોઈએ હવે રસ્તામાં કંઈ એવું કે અમેઝિંગ જર્ની આવશે કે અમેઝિંગ એવો કંઈ વ્યૂ આવશે તો હું તમને દેખાડીશ. બાકી આપણો થર્ડ ઓફિશિયલ હોલ્ટ છે હિંમતનગરનો, તો ત્યાં મળીએ. તો ગાઈઝ આપણો જે થર્ડ ઓફિશિયલ હોલ્ટ છે પછી એના પછી આપણે ફોર્થ ઓફિશિયલ હોલ્ટ આવશે એ છે શામળાજી. તો શામળાજી ઓમ નોર્મલ મને બધી ઇન્ફોર્મેશન હતી કે ભાઈ કંઈક કૃષ્ણ ભગવાનનું કંઈક એવું કંઈક રણછોડરાયનું કંઈક મંદિર છે, પણ આપણે બહુ કંઈ આપણે જાણતા નથી. જય શ્રી કૃષ્ણ બેન. હા તો બેન તમે કંઈક બોલજો, ઇન્ફોર્મેશન દો, તમે શું કહેવા માંગો છો? ઉભા રહ્યો, હું માઇક કાઢ નાખું. બોલો. મારા પપ્પાને આપો, એને બતાવો. બોલે દાદાને આપણે શામળાજી વિશે કંઈક તમે જણાવો. શામળાજીનો ઇતિહાસ તો બહુ પુરાણો છે. હા, જમીનમાંથી એ મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે. શામળાજી ખેતર ખેડતા હોય ને
એમાંથી નીકળેલી હા કૃષ્ણ ભગવાનનું મંદિર છે હા એ શામળાજી કૃષ્ણ ભગવાન શામળાજી તુલસીશ્યામ ડાકોર દ્વારકા એ બધું એક જ પછી કાકા આપણે ઓલું નાથ દ્વારા નાથ દ્વારા એ કૃષ્ણ ભગવાન એ આગું આવે શામળાજી છે બરોબર ત્યાં આપણે રણછોડરાયનું મંદિર છે શામળાજી છે એ શામળાજી જ છે અને ડાકોર એ રણછોડરાય હા 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 તમે શામળાજી જ જાઓ જય શામળાજી જય શામળાજી બોલ જય શામળાજી. આવીશ યુટ્યુબમાં તો જય સાંભળ્યા જય સાંભળ્યા સારું સારું જો તો ગઈશ કંઈક આવો ઇતિહાસ છે સ્પિરિચ્યુઅલ ધર્મની વાત કરીને તો ભાઈ સૌથી આગળ મૂવ હોવ પણ અત્યારે કંઈક ભાઈ છે મજબૂરી એવી કે બધી વસ્તુ અત્યારે કવરઅપ નથી થાય એમ આપણી પાસે એટલું ટાઈમ નથી કારણ કે ઓલરેડી આમાં રિઝર્વેશન આપણે કરેલું છે પણ જ્યારે એનો હુકમ થયો ત્યારે આપણે આ બધી વસ્તુ કવરઅપ કરશી જરૂર હા મજા આવી ગઈ તો ગાઈઝ હાલો હમણાં મળીએ થોડી વારના બ્રેક પછી ગોંડલથી લગભગ 338 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરીને ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ત્રીજા ઓફિશિયલ હોલ્ટમાં જે છે હિંમતનગર બસ સ્ટેન્ડ ગાઈઝ હિંમતનગર સિટીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ આ બાજુ બસ સ્ટેન્ડ છે અત્યારે આપણે અહીંયા ભાઈ આપણી આ બસ છે જે ડીઝલ પુરાવા આવ્યા છે અને ગાઈઝ વોશરૂમ લાગી છે ભાઈ વોશરૂમ કઈ નીચે છે હા હું કંડક્ટરને કહી દઉં જલ્દી 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 ઓલા ભાઈ ક્યાંય ગયા 2 જ મિનિટ ગાઈસ અને જલ્દી 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 ઓલા ભાઈ નીચે ગયા ને ઓકે સારું હાલો ગાઈસ હાલો હું નીચે વોશરૂમ જઈ આવું ગાઈસ વોશરૂમ જઈ આવું જો ગાઈસ હું તમને ત્યાં શોર્ટમાં બતાવું છું કારણ કે આપણી પાસે ટાઈમ જાજો છે નહીં જરાય જો આ આખું 360 વ્યૂ છે હિંમતનગરનું બસ સ્ટેન્ડ હવે અહીંથી આપણે ચડવાનું છે સ્લેપ માર દે ધંધે લાગશે હરખાઈ ના સાચી વાત છે અત્યારે જો મેં 2 જણા આવી ગયા અત્યારે વોશરૂમ કરવા ગુલી મારીને અરે ભગવાન લાગે તો હે વળ્યું કે એવું પછી જોઈ આવી ગયો ફોન જો એ ભાઈને ફોને આવી ગયો જો ગઈશ જો પાછળ ઉભી બસ હાલો 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 જો બસ વાળા રાજો પાણી બોટલ લેવાનો ટાઈમ નથી આપણી પાસે યાર હાલો 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 હા પાણી નહીં હાલો મજા આવી ગઈ શું કરવું એ નથી ખબર પડતી ભાઈ ક્રાઉડ જોવો એકવાર હાલો હું ઊભો થઈ ગયો હું અને બધી વસ્તુ ઓકે છે ને તો એકવાર તમે ક્રાઉડ જોઈ લો પછી હવે સીધા શામળાજીમાં મળશે ભાઈ જુઓ હાઈ તો કરો બધા એમને બેહી ગયા હો યાર હાઈ કરો બધા હા જો ટેણીઓ રહ્યો જો તો ગાઈઝ હવે લગભગ અડધી પોણી કલાકનો ડિસ્ટન્સ છે સીધું શામળાજી આવશે હવે ત્યાં મળીએ 2 થી 2.5 મિનિટનો ટાઈમ રહે છે યાર ટાઈમ જરાય જાદુ નથી થતો પાણીની બોટલ લેવાનો ટાઈમ નહોતો મળ્યો સીડી ચડી તાતો સીધા ફોન ઉપર ફોન તો ગાઈઝ હાલો હવે મળીએ સીધા શામળાજી આપણું 4th ઓફિશિયલ હોલ્ટ છે હિંમતનગરની કંઈક આવી સિસ્ટમ હતી ભાઈ જો તમને સારો લાગે તો ભાઈ વિડીયો શેર જરૂર કરજો અને લાઈક જરૂર કરજો અને ગાઈસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ તો ગાઈસ હાલો મળીએ સીધા જય શામળાજી જય શામળાજી ભાઈ હાલો તો 4th ઓફિશિયલ હોલ્ટમાં મળીએ જય શામળાજી
280 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરીને ગાઈસ આપણે પૂગી ગયા છીએ શામળાજી. હવે ગાઈસ એક ચોટ થઈ ગઈ છે. હવે સિસ્ટમ એવું થયું છે, શામળાજીમાં બસ સ્ટેન્ડ તો છે, પણ બસ સ્ટેન્ડમાં જવા માટે એક પુલની નીચે એનું કંઈક બસ સ્ટેન્ડ છે. અને મેં જાણ્યું આ બધા લોકલ પાસે કે અહીંયા કાલે પૂનમ છે, એટલે દર પૂનમે આ પબ્લિક બધા અહીંયા બધા ગ્રુપમાં યાત્રાળુ વધી જાય, ધાર્મિક શ્રદ્ધાળુ વધી જાય, બરાબર. એટલે અહીંયા એ બસ સ્ટેન્ડ આખે આખું પેક કરી નાખ્યું છે. બસ સ્ટેન્ડમાં જવાનો રસ્તો છે નહીં. એટલે શામળાજીનું જે આપણે જે પોઈન્ટ છે એ આપણે ભાઈ આપણે હોલ્ડ રાખ્યો છે, ટૂંકમાં આપણે એ મિસ કરી નાખ્યો છે. તો ગાઈઝ બસ આવી રીતના હતું. અને ગાઈઝ બીજી આપણે વાત એ કરીએ કે શામળાજી જે આપણે જે મંદિર છે એ ખુદ શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ એ મંદિરની જે એને સ્થાપના કરી હતી, મૂર્તિ જે એને જે ત્યાં જે છે એ મંદિરની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. એવું આપણે ભાઈ જ્યાં સુધી ભાઈ મેં જાણ્યું છે, જ્યાં સુધી મેં વાંચ્યું છે, જ્યાં સુધી એ હું તમને જણાવવા માગું છું. હવે વાત રહી શામળાજીની, તો ભાઈ એ તો હવે જે દી એનો બોલાવો આવ્યો તેથી જે દી એનો હુકમ થયો તેથી એક ખાઈને જ બધી વચ્ચે લાગશે. બીજું હું જેથી એને હા બાકી જો ડ્રાઈવર કાકા એક ભાઈબંધ થઈ ગયા મસ્તીના. શું નામ છે તમારું? શૈલેષભાઈ. બધું એ ડ્રાઇવિંગ કરે મસ્તીનું, ધબધબાટી બોલાવે, મજા આવી ગઈ. ડ્રાઇવિંગ એક નંબર છે ભાઈ. આની આપણી વાલી જર્નીમાં ગોંડલ નાસિકમાં એવી રીતના જ હતું ભાઈ. એમાં તમે કદાચ એ વિડીયો જોયો ન જો મને નથી ખબર, પણ લિંક નાખી દઈશ મને ડિસ્ક્રિપ્શનમાં. ભાઈ એ વિડીયો જોજો, ગોંડલથી નાસિક ભાઈ. એ વિડીયો બહુ મસ્ત છે ભાઈ. એમાં તો બે ડ્રાઈવર હતા, એક કંડક્ટર હતા. 6-7 કલાકે આવી રીતના શિફ્ટ ચેન્જ થતી હતી. એમાં શું સિસ્ટમ હતી ખબર? ગોંડલથી લગભગ સુરત સુધી એક ડ્રાઈવર રહ્યા હતા, પછી સુરત પછી ડ્રાઈવર ચેન્જ થઈ ગયા હતા. એવી રીતના સિસ્ટમ હતી ભાઈ. બ્લોકની સિસ્ટમ બધી બહુ મસ્ત હતી. તો ગાઈઝ ભાઈ શામળાજીને કંઈક આવી રીતના સિસ્ટમ રહી. હવે આવશે બીચીવાળા, રતનપુર બોર્ડર. તો ગાઈઝ રતનપુર બોર્ડર જો તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં કે રતનપુર બોર્ડર એ ગુજરાત રાજસ્થાનની બોર્ડરની વચ્ચે ગામ આવેલું છે. તો ગાઈઝ હું મારાથી દેખાવાની મારાથી જેટલી થાય હું બધી પ્રયત્ન કરીશ કે રતનપુર બોર્ડર હું તમને દેખાડું. અને બીજી એક ખાસ વાત એ છે કે ભાઈ વાતો કરતાં હે ને ભાઈ, અત્યારે જો આપણે આવી ગયા છે આપણા ડિનરના પોઈન્ટે, પણ આપણે ડિનર કરવાનું થતું નથી ભાઈ. ડિનર તો ભાઈ મારે ઉદયપુરમાં જ કરવું હોય ભાઈ, સ્પેશિયલ ભાઈ. ફૂલ ભૂખ લાગી છે, પણ હવે એ હું હવે ગમે એમ કરીને ભાઈ એડજસ્ટ કરી લઈશ. તો ગાઈસ જો આપણો આજે ભાઈ કહેવાય કે ભાઈ અત્યારે ભાઈ આપણો લક બહુ સારો છે. તો હાલો હું અમે નવરું તમને બધું દેખાડી દઉં, બધી વસ્તુ જો. આ આખો જો પુલ છે, મેન હાઈવે. આ બાજુ શામળાજી, આ બાજુ બીછીવાળા તો નહીં આવે. પહેલાં જેવું ભાઈ ડ્રાઈવર અંકલે કીધું કે ભાઈ પહેલાં રતનપુર બોર્ડર આવશે. અને રતનપુર બોર્ડર આપણે ગુજરાત અને રાજસ્થાનની મેન વચ્ચે છે, ટૂંકમાં વચ્ચે છે એ ગામ. આ બાજુ ગુજરાત છે, આ બાજુ રાજસ્થાન છે. હોટલનું નામ હોટલ આશીર્વાદ રૂમ છે. હા રેડી. જો આ બાજુ છે, વેજીટેબલ છે, બધી વસ્તુ છે. ટૂર કરી દઉં ભાઈ, બીજું તો હું શું કરું, કારણ કે ડિનર આપણે કંઈ કરવાનું નથી થતું ભાઈ. ડિનર આપણે ઉદયપુરમાં કરું નિરાયતે. બહુ મસ્તીનું ભાઈ, જર્ની બહુ મસ્ત છે ને, મજા આવે છે ભાઈ. પૈસા વસૂલ છે યાર આપણા. જો આ બાજુ એક બીજી બસે પડી છે, જો હું તમને દેખાડું. સિટિંગ જ છે એ. આ બાજુ છે ભાવનગર ઉદયપુર, અને અહીંયા છે આપણે ગોંડલ ઉદયપુર. તો ગાઈસ અત્યારે જો હું શામળાજી વટી ગયો હું, અને સામે રતનપુર બોર્ડર હમણાં જો ભાઈ લગભગ 400 મીટરનો ડિસ્ટન્સ છે. અને ભાઈ નજારો બહુ મસ્તીનો હોય છે. એવું ડ્રાઈવર કાકાનું કેવું છે હોય આઈ રહી ડ્રાઈવિંગ. હું તમને ઉભર્યો ફ્રન્ટ કેમેરો કરીને દેખાડું. બહુ મસ્ત નજારો હોય યાર. જોવા સ્વાગત આખો ગેટ છે જો આ બાજુ હવે આપણે આવી ગયા રાજસ્થાન.
વલસાડની ધરતીમાં આપ સૌનું સ્વાગત છે અને રતનપુર બોર્ડર ભાઈ આપણે ક્રોસ કરી લીધી છે. હું આશા રાખું છું કે ભાઈ તમને ભાઈ પરફેક્ટ દેખાણ હોય છે. રાતનો સીન હતો અને અચાનક આવી પાછું મજા આવી ગઈ ભાઈ. સીન બહુ મસ્ત હતો. એ જે 5 થી 6 સેકન્ડનો જે સીન હતો ને મને વાઘા બોર્ડરની યાદ આવી ગઈ. કાંઈ વાંધો નહીં ગાઈસ, હાલો હવે મળીએ સીધા વિછિયારામાં. ગાઈસ, ભલે આપણે ઉદયપુરનો આપણને કંઈ એક્સપિરિયન્સ નથી કે નથી શામળાજીનો કંઈ એક્સપિરિયન્સ, પણ ભાઈ અહીંના જે લોકલ અને ડ્રાઈવર અંકલને જે કંઈ પણ કહેશે ને કે ભાઈ આ જે રસ્તા જે છે ને બધાય, જો હું દિવસમાં આવ્યો હોત ને ભાઈ તો તમે હરમાન ખુશ થઈ જાત ભાઈ, મજા આવી જાત. રાતનો હું તમને ખાલી નજારો દેખાડું ને તો તમને એમ થઈ જાય કે ના ભાઈ ના કંઈક વસ્તુ ભાઈ કંઈક ખોરાક હાથે જ વસ્તુ છે અને કંઈક કુદરતના ખોડે જ છે વસ્તુ. બહુ મસ્ત એનો નજારો છે ભાઈ. હું તમને અમુક જે રસ્તા જે અમુક છે હું તમને એ દેખાડવાનો પ્રયાસ કરું છું. તમે કમેન્ટમાં કહેજો બરું કેવા લાગશે. પ્રોપર 6 લેન હાઈવે અને ભાઈ મજા આવી ગઈ ભાઈ. અત્યારે માઇન્ડ ફ્રેશ થઈ ગયું કારણ કે રસ્તા ભાઈ બહુ મસ્ત છે ભાઈ. જોવો હવે યાર મજા આવી કંઈક કે ના ભાઈ કંઈક ગુજરાતને બહાર કંઈક નીકળાવી એનો મતલબ એ નથી કે ભાઈ ગુજરાતમાં કાંઈ નથી, પણ કંઈક અલગ વસ્તુ આપણે જોઈશું ભાઈ ને કંઈક અલગ નજારો દેખાડવાનો હું તમને પ્રયાસ કરું છું. જોજો ગાઈસ. જો રેડિયમ વાળા જે વચ્ચે રાખ્યા છે ને એ તો ચાર ચાંદ લગાડે યાર ખરેખર. જોઈજો રસ્તા અને આજુબાજુ તમને એમ હોય ને કે કાંઈ નથી તો જો આજુબાજુ ઝાડવા છે મોટા મોટા. હું તમને દેખાડવાનો ટ્રાય કરું. અહીંથી તો નહીં દેખાય, અહીંથી નહીં દેખાય આખે આખું બ્લેક છે, પણ આજુબાજુમાં આમ ભાઈ ઝાડવા છે ને આમ પહાડ જેવી સિસ્ટમ છે ભાઈ. મજા આવી ગઈ યાર મને અહીંયા.
ખતરનાક એવી ડાઈવર તો વાત પૂછે ભાઈ મજા આવી ગઈ યાર ભાઈ કંઈક આવી સિસ્ટમ હે આની નાથ દ્વારા બેઠા ને પછીથી ના જવા રોડ ચાલુ થયા પ્રોપરલી બધા એની પહેલાં તો આવી કઈ વસ્તુ હતી નહીં નંબર તો હું તમને દેખાડું નહીં લાઈવ પીછેવાળાની રાહ જોઈ છે જે આપણું 5મું ઓફિશિયલ હોલ્ટ અને પછી આવશે કયું ખેરવાળા હા ખેરવાળા કારણ કે ભાઈ આ નામ થોડુંક ડિફિકલ્ટ છે ભાઈ યાદ ન રહીએ એટલું બધું પહેલાં વીછીવાળા આવશે ઓહો ખતરનાક છે યાર અહીંયા ઊભું રહેવું એક ચેલેન્જ છે આવા વર્ષમાં છે ને ઊભું રહેવું એક ચેલેન્જ છે મજા આવી ગઈ ઉદયપુર શ્રીનિવાસ અને ડુંગર તો કઈ ચાલો મળીએ બીચવાડામાં આપ સૌનું સ્વાગત છે અને અહીંયા કાંઈ ભાઈ પ્રોપર બસ સ્ટેન્ડ કાંઈ છે નહીં અત્યારે જો એ રીતના પેસેન્જર ઉતરે છે બધાય બાકી આમ બસ સ્ટેન્ડ કાંઈ છે નહીં એમને સ્કીપ જ કરવાનો હાલો ઉડે તો થા હાલો ગયું વીછીવાડા તમારું ને આપણું બધાય અત્યારે 5-6 જણા હતા ઉતરવાના બહુ જાજા નહોતા હવે આ 5મું ઓફિશિયલ હોલ્ટ હતું હવે છેલ્લું રહ્યું આપણે ખેરવાડા પછી સીધો આવશે ઉદયપુર તો ભાઈ વીછીવાડા સ્કીપ કર્યું છે શું કેમ એવું એ કેસરિયા ઓફિશિયલ નથી ભાઈ એ ઓફિશિયલ હોલ્ટ નથી ખાલી એમને છે એ આવતું જોઈએ બધું આમાં વેચમાં ઓફિશિયલ 6 હોલ્ટ છે એ એમ કહે છે કે વીછીવાડા સોરી આપણે ખેરવાડા પહેલાં કે પછી ખેરવાડા પછી કેસરિયા કંઈક એવું કંઈક હોલ્ટ આવશે પણ એ ઓફિશિયલ નથી આ લોકો રાખે ઓફિશિયલ હોલ્ટ નથી રાખે પેસેન્જર હોય તો ગાઈસ કંઈક આવા નજારા છે વીછીવાડાના જોઈ શકો છો તમે છે થોડુંક લાઇટિંગ છે આમાં બોટલ સિસ્ટમ ને બધી વસ્તુ ઓકે તો ગાઈસ હવે મળ્યા છે ખેરવાડામાં સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ભાઈ જર્ની કવર થતી જાય મજા આવે ભાઈ તો ગાઈસ વિડીયો સારો લાગે તો ભાઈ લાઈક જરૂર કરજો ભાઈ તમારા હાથે ભાઈ એટલી મહેનત કરો બાકી તો ભાઈ પછી તમારી મરજી જો ગાઈસ આ છે ખેરવાડાનું બસ સ્ટેન્ડ ખેરવાડાનું બસ સ્ટેન્ડ જો કંઈક આવી રીતના છે જો પાછળ તો ગાઈસ ખેરવાડામાં આપ સૌનું સ્વાગત છે અને ભાઈ હોલ્ટ એમાં એવું છે કે મેં કંડક્ટર કાકા સાથે વાતચીત કરી એ એમ કહે છે કે ત્યાં રાત્રે બસ નથી જતી દિવસમાં જાય છે રાત્રે ત્યાં હોલ્ટ નથી અત્યારે અહીંથી ને ટૂંકમાં બધી વસ્તુ થઈ જાય 2 મિનિટ હા રેડી તો ગાઈસ જો ખેરવાડા વયું ગયું છે આપણો 6થો ઓફિશિયલ હોલ્ટ અને ગાઈસ થોડા સિટીના નજારા દેખાડી દો જો સારી વસ્તુ આવી છે તો બાકી તો નોર્મલ હે બધું એવું ગામ હોય એવું ગામ છે કાંઈ નવીનમાં કાંઈ છે નહીં પતે કરું ભાઈ હું તમને ટ્રાય કરું જો કાંઈ હોય તો રાજસ્થાની મકાન દેખાડું તમને ઉપર આવી રીતના ભાઈ 6થો હોલ્ટ હતો આપણો ઓફિશિયલ અને ત્યાં કંઈક 10-15 સેકન્ડ ભાઈ ઊભી રહી તો ગાઈસ બધાય હોલ્ટ ઓફિશિયલી આપણે બધાય કમ્પ્લીટ કરી લીધા છે અને બધી વસ્તુ આપણે વિઝિટ કરી અને ગાઈસ હવે જો રસ્તામાં કંઈ એવું કંઈ આવ્યું તો હું તમને દેખાડવાનો પ્રયાસ કરીશ નકર ગાઈસ હવે સીધા મળીએ ઉદયપુરમાં પધારો મારે દેશ
A few moments later. ઉદયપુરની ધરતીમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈઝ વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા બસ સ્ટેન્ડ ભાઈ થોડુંક પાછળ મેકી દીધું. ત્યાંની ભાઈ થોડીક લાઇટિંગની સિસ્ટમ ભાઈ મને કંઈ ગમી નહીં, એટલે એ બધું મેં કંઈ કવર અપ નથી કર્યું. તો ગાઈઝ હું બસ સ્ટેન્ડથી થોડોક બહાર આવી ગયો હું, અને ગાઈઝ માનો ને લગભગ 500થી 530 કિલોમીટરની ભાઈ જર્ની કરી છે. અને ભાઈ એટલો થકારો લાગ્યો છે વાત પૂછવામાં, કારણ કે સિટિંગ જર્ની હતી યાર. અને ભાઈ બહુ ભાઈ એક્સપિરિયન્સ સારો રહ્યો. મુદ્દે વાત તો મેં એમ કહું ભાઈ, કંડક્ટર ડ્રાઈવર આ તે બધા બહુ મસ્ત માણસ હતા, બહુ વ્યવસ્થિત માણસો હતા. જર્નીમાં ભાઈ બહુ મજા આવી. અને થોડો કહો ભાઈ કંઈક શૂટ તમારી રીતના જોઈ લ્યો ભાઈ, આવી રીતના ભાઈ સિસ્ટમ છે આની. તો ભાઈ હું અત્યારે એટલો ભાઈ મેન્ટલી થાકી ગયો એમ કે વાત પૂછવામાં ભાઈ, કારણ કે 9:15 વાગ્યાનો ગોંડલથી ઉપડવાનો ટાઈમ હતો બરાબર. હવે તમે વાત કરો કે ભાઈ 9:15 વાગ્યાનો ગોંડલનો ટાઈમ હતો, પણ હું ઉઠી તો 6 વાગ્યાનો ગયો હું ને ભાઈ. ભાઈ લગભગ એમ માનો ને લગભગ 15-16 કલાકથી ભાઈ એમના આવી રીતના શું. તો ગાઈઝ ભાઈ થોડીક ભાઈ આપણી મહેનત હતું ભાઈ 1 લાખ કરજો ભાઈ. મારી મહેનત હતું એટલે ભાઈ હું ડિઝર્વ કરતો હોય ન કરતો મને તો નથી ખબર, પણ ગાઈઝ પછી તમારી મરજી. તો ગાઈઝ જો તમને વિડીયો સારો લાગે તો ભાઈ 1 લાઈક જરૂર કરજો, અને કમેન્ટ કરજો ભાઈ તમને આખી જર્નીમાં તમને કયો પાર્ટ ગમ્યો છે. અને જો તમને વિડીયો વધારે સારો લાગે તો ભાઈ તમારા રિલેટિવ, તમારા ફ્રેન્ડ્સ પાસે આ વિડીયો શેર જરૂર કરજો. અને ગાઈઝ ભાઈ વિડીયો ભલે જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખો યાર પ્લીઝ યાર. બસ થોડુંક ભાઈ નાના ભાઈને થોડોક સપોર્ટ કરો યાર. તો ગાઈઝ છેલ્લે હું તમને એટલું જ કહીશ કે ભાઈ જય હિન્દ, નમસ્કાર, મળીએ નેક્સ્ટ જર્નીમાં.